સુરતના ડ્રગ્સ માફિયા શિવાના અભેદ કિલ્લાને ધ્વસ્ત કરી દેવામાં આવશે। જી હા, 7 દિવસમાં બાંધકામ દૂર નહીં કરે તો દાદાનું બુલડોઝર ફરી વળશે। સુરત શહેરના પંચશીલ નગરમાં 2 માળનું મકાન ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવતા જ તંત્રએ કાર્યવાહી હાથ ધરી। તો બીજી તરફ ડ્રગ્સ માફિયા શિવાના મોબાઈલની પણ તપાસ શરૂ કરાઈ છે। કોલ ડિટેલના આધારે પેડલરો પર વોચ ગોઠવવામાં આવશે। શિવા ઝાલા વડોદરાની જેલમાં વિનોદ વર્મા નામના વ્યક્તિને મળ્યો હતો અને તેની પાસેથી મુંબઈ ખાતેથી ડ્રગ્સ ખરીદતો હોવાનું સામે આવ્યું છે। કોલ ડિટેલની તપાસ ચાલી રહી છે। એની સાથે કોણ કોણ જોડાયેલા હતા એની પણ તપાસ ચાલુ છે। બીજા જે પેડલરો જોડાયેલા છે તો એના ઉપર પણ વોચ ચાલુ છે અને ત્યાં વિઝિટ લઈ અને એનું જે કન્સ્ટ્રક્શન છે ઇલીગલ હોવાથી એને 7 દિવસની નોટિસ આપવામાં આવેલી છે। અને ત્યારબાદ એસએમસી અને પોલીસની ટીમ થઈ અને આ જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એને દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે।